ખોટી દીકરી છે, આપણી દીકરી છે તો આપણી દીકરી તો ખોટી દીકરી છે. જે ઘરમાં છે ને લગ્ન થઈ જાય ને પછી બેનનું ને હાલતું હોય ને અહીંયા ઘર બગડે છે. લગ્ન થઈ જાય પછી અલગ થઈ ગયું એ ઘરમાં દીકરાની વહુનું જ હાલવું જોઈએ. ઓલા તો મહેમાનની જેમ આવે ને મહેમાનની જેમ જાય, મહેમાનની જેમ આવે અને મહેમાનની જેમ જાય. આ મહત્વ દેવાય, ઇમ્પોર્ટન્ટ દેવાય. પટેલ છે આપણે એનું માન સન્માન જાળવે, પણ આપણા નિર્ણયો ઘરના આપણે લેવાના, એની પાસે નહીં લેવા દેવાના. નગર વિખવાદ થાય, નગર વિખવાદ થાય. આપણે આપણો દીકરો ને દીકરાની વહુને પછી બેટા તમે હવે અમારા દીકરાને છે. જો આ સામાજિકતા મીટી છે ને પૂર્ણાનું બધું સંસ્કારના બધા હેતુઓ છે, ઉદ્દામ હેતુઓ છે. ત્યારે આપણે વાત અધૂરી હતી, વાત અધૂરી કરીને દાન પારમિતા કરીએ. કારણ કે હાન સુધી બોલતા રહેવું જોઈએ, તમે સાંભળતા રહો, ગરમીનો અહેસાસ નહીં થાય. કારણ કે એ મારી નિસ્વાર્થપણાની તાકાત છે, વિક્રમ બોધની તાકાત નથી કાંઈ. નિસ્વાર્થપણા સાથે, સ્વાર્થ વગર તમારી સાથે જોડાયેલો છે ને એટલે વસ્તુ. એટલે પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે તમે ક્યાં રહ્યો છો? 3 કિલોમીટર દૂર મારું ગામ છે. એ કે સરકારે તમને ગાડી દીધી તું? કે હા. એ ગાડી લઈ અને અઠવાડિયામાં તમારે 3 વખત આટો મારવાનો છે, અઠવાડિયાના 3 વખત આટો મારવાનો. આ ભેણો પણ ગેણો નહીં. કે હું કામે સાહેબ? સાંભળજો જવાબ. કે કોઈ બેન દીકરી વાસણ કરતી હોય છે, તમારી ગાડી જોશે, તમારી ગાડી જોઈને કે છે કે આ એ જ સગન છે કે આ ગામમાંથી છોકરો હતો, ભણી ગણીને હોશિયાર થયો, કલેક્ટર બન્યો, હું પણ મારા દીકરાને કલેક્ટર બનાવીશ. કોઈ બેન ગાયું ભેવના વાહિંદા કરતી હોય છે તો એ જોશે, તમારી ગાડીને જોશે, આવશે જોશે અને એમ કે છે કે આ દીકરો તો જો સગન કલેક્ટર બની ગયો, હું મારા દીકરાને મામલતદાર બનાવીશ. કોઈ વાહિંદા કરતી હોય છે, કોઈ વાસણ કરતી હોય છે, કોઈ કપડા ધોતી હોય છે. આપણે ભણવાને મહત્વ દેતા જ નથી. હું કામ નથી?